કચ્છના રતનાલ ગામ પાસેનું બાયપાસ હવે અકસ્માતગ્રસ્ત ઝોન તરીકે ઓળખાવા લાગ્યું છે। છેલ્લા 2 દિવસમાં 3 અકસ્માતમાં 3 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ છે। ગ્રામજનોનો આરોપ છે કે બાયપાસ શરૂ થયા પછીથી જ અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। ગ્રામજનોનું કહેવું છે કે બાયપાસ બનતો હતો ત્યારે જ 3 ચોકડી પર અંડરબ્રિજની માંગ કરાઈ હતી, પરંતુ રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં। હાલ રોડ પર સર્વિસ રોડનો અભાવ છે, સ્પીડ બ્રેકર અને સાઇન બોર્ડ ન હોવા તેમજ સંકુચિત ક્રોસિંગ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યો છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં બ્રિજ અને સુરક્ષા વ્યવસ્થા નહીં થાય તો આંદોલન કરવામાં આવશે। જો કે આજે ગ્રામજનો દ્વારા રતનાલ બાયપાસ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે પર પણ ચક્કાજામ કરવામાં આવ્યો, તેના કારણે ખૂબ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હવે જે નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો, નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા અને જે વિરોધ કર્યો તેના કારણે તંત્ર દોડતું તો થયું છે, પરંતુ તંત્રની પાસેથી હવે નાગરિકો અપેક્ષા રાખીને બેઠા છે કે ક્યારે હવે જે તંત્ર છે તે તેમની વાત સાંભળશે, કારણ કે તંત્રએ ખૂબ વિશ્વાસ, જે જનતા છે તેને ખૂબ વિશ્વાસ રાખીને તંત્રને ચૂંટ્યું છે અને તંત્રના જે નાગરિકો છે તેના જ કારણે તંત્ર પર અધિકારીઓ બેઠા છે અને તેને જ લઈને હવે જે અધિકારીઓ છે તે નાગરિકોનું ન સાંભળે તો ક્યાંક ને ક્યાંક પ્રશ્નો થવા સ્વાભાવિક છે, કારણ કે જે હોદ્દા પર પહોંચીને તંત્ર હોય કે પછી જે ધારાસભ્ય હોય કે પછી જે સ્થાનિક નેતા હોય તે લોકો વાત ન સાંભળે તો ખૂબ હવે અપેક્ષા જે નાગરિકો રાખીને બેઠા હોય છે તે ક્યાંક ને ક્યાંક નિરાશામાં ફેરવાઈ જાય છે અને તેમનું મન દુઃખ થતું હોય છે। પરંતુ હવે જે દરમિયાન આ બાયપાસ બનતો હતો તે દરમિયાન લોકો દ્વારા, ગ્રામજનો દ્વારા ખાસ કરીને માંગણી કરવામાં આવી હતી કે અહીંયા અંડરબ્રિજ બનાવવામાં આવે, અંડરપાસ બનાવવામાં આવે। 3 જેટલી જે ચોકડીઓ છે ત્યાં તેમને અંડરપાસની માંગણી કરી છે, બ્રિજની માંગણી પણ કરી છે અને આવનારા સમયમાં શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે।